હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 માં પ્રકરણ 7 જાવાની મૂળભૂત બાબતો પર વાત કરવાના છીએ. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ અને સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ વિશે વાત કરી, જેમાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ માટે કઈ બાબતો જરૂરી છે, ક્લાસ ડાયાગ્રામ, આ તમામ વિશે વાત કરી. હવે પ્રકરણ 7માં જાવા પ્રોગ્રામિંગ તમારે કરવી હોય અથવા તો જાવાનો પ્રોગ્રામ કે વિનિયોગ બનાવવો છે તો એની માટે કઈ બાબતો જરૂરી છે એ વિશે વાત કરીએ. જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે જે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટે પ્રખ્યાત સન માઇક્રોસિસ્ટમ દ્વારા 1991માં વિકસાવવામાં આવી છે. જાવા છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે પહેલી તો. બીજું, 7મા ચેપ્ટરનો પહેલો જ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, જાવા કોના દ્વારા ક્યારે વિકસાવવામાં આવી હતી? જાવા 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી હતી. હવે પરીક્ષામાં તમને જ્યારે પણ પૂછાય કે જાવા અને જાવાસ્ક્રિપ્ટ, તો ખાસ યાદ રાખવું, જાવાસ્ક્રિપ્ટ નેટસ્કેપ દ્વારા વિકસાવવામાં આવી હતી અને જાવા સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી હતી. આ બંને પ્રશ્નો તમને કન્ફ્યુઝન ના થાય, અથવા તો જ્યારે પણ સવાલ આ તમને પૂછાય ત્યારે 2 વખત પ્રશ્ન રીડ કરવો, ક્વેશ્ચન રીડ કરી અને પછી તમારે જવાબ લખવો કે જાવાસ્ક્રિપ્ટ પૂછ્યું છે કે જાવા પૂછ્યું છે. જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી સ્તરે વિવિધ પ્લેટફોર્મ અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે સુવાહ્ય છે. જાવા છે એક તો પ્લેટફોર્મ સ્વતંત્ર છે, સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી સ્તરે. બીજું, એ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર એકદમ નાની, ઝડપથી કામ કરે, કાર્યક્ષમ છે અને કે ભાઈ હાર્ડવેરના જે ઉપકરણો છે એની વિશાળ શ્રેણી માટે, મીન્સ વોટ, હાર્ડવેર માટે પણ એ સુવાહ્ય છે. તેને વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW દ્વારા અમલમાં મૂકી શકાય તેવા પ્રોગ્રામ્સના વિતરણ માટેની એક આદર્શ ભાષા, એટલે કે જે વર્લ્ડ વાઇડ વેબ પર જે પ્રોગ્રામ્સનું વિતરણ અથવા તો મૂકવામાં આવે છે એની માટેની એક આદર્શ ભાષા જાવાને કીધું છે. વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય અને સુવાહ્ય હોય તેવા પ્રોગ્રામ્સ બનાવવા માટેની સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા, એટલે કે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ ગણવામાં આવે છે. બરાબર, પ્લેટફોર્મ સ્વતંત્ર છે એટલે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર એ સરળતાથી કામ કરે છે, પોર્ટેબલ છે, એટલે જ એને સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા, જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ગણવામાં આવી છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે અને તે અહીં સી ભાષાથી અલગ પડે છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે, સી ભાષાથી એટલા માટે અલગ પડે છે કારણ કે સી લેંગ્વેજ છે એ સ્ટ્રક્ચર અથવા તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ આધારિત ભાષા છે, જ્યારે જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે જે મૂળભૂત ડેટા પ્રકારો, સિસ્ટમની નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યોની સગવડ પૂરી પાડે છે. જાવા પાસે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી છે, બરાબર, જેમાં તેના પોતાના ડેટા ટાઈપ્સ પ્લસ ઇનપુટ આઉટપુટ માટેની જે પણ ફેસિલિટીઝ છે એ આ જાવા ક્લાસ છે એના અલગ અલગ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી છે એના દ્વારા પૂરી પાડે છે. આ ક્લાસ જે છે, આ મૂળભૂત ક્લાસનો સમૂહ જાવા ડેવલપમેન્ટ કીટનો ભાગ છે, જેડીકે છે. જાવા ડેવલપમેન્ટ કીટનું ફૂલ ફોર્મ તમને પૂછાય છે. જે આ લાઇબ્રેરીનો સમૂહ છે, ક્લાસની લાઇબ્રેરીનો સમૂહ, એ જાવા ડેવલપમેન્ટ કીટનો એક ભાગ છે, જેડીકેનો એક ભાગ છે. લાઇબ્રેરીના બધા ક્લાસ જાવામાં લખાયેલા હોવાથી બધા જાવા વિનિયોગની જેમ સમગ્ર પ્લેટફોર્મ ઉપર તે સુવાહ્ય હોય છે. જાવા લાઇબ્રેરી છે એના બધા ક્લાસ કઈ ભાષામાં લખાયેલા છે? તો જાવામાં જ લખાયેલા છે. આ પ્રશ્ન પૂછાય છે તમને કે જાવા લાઇબ્રેરીના બધા ક્લાસ કઈ ભાષામાં? જાવામાં જ લખાયેલા હોવાથી એ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સુવાહ્ય, પોર્ટેબલ છે, બરાબર, પ્લેટફોર્મ સ્વતંત્ર છે. જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે. પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે શું? તો કે ભાઈ પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમથી બીજી સિસ્ટમ ઉપર સરળતાથી લઈ જવાની ક્ષમતા. બરાબર, કોઈ પણ સિસ્ટમ છે એના પર એ ઇઝીલી વર્ક કરે છે.
દ્વિઅંકી સ્તરે બાઇટ કોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે. સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારોનું કદ બધા પ્લેટફોર્મ પર અચળ રહે છે. તમે જે કોડિંગ કરો છો એમાં તમે જે જાવાની ડેટા ટાઈપ્સ યુઝ કરો છો તો એ કોઈ પણ પ્લેટફોર્મ છે એના પર અચળ રહે છે, મીન્સ વર્ડ બદલાતી નથી. અને બીજું, એ બાઇટ કોડ ઇન્ટરપ્રિટર યુઝ કરે છે, બાઇનરી દ્વિઅંકી સ્તરે બાઇટ કોડ ઇન્ટરપ્રિટર યુઝ કરે છે એટલે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય બને છે. હવે જાવા સોર્સ એક આકૃતિ તમને જે આપી છે એમાં જાવા સોર્સ કીધું છે એ આપણે જે જાવાનો પ્રોગ્રામ કે કોડિંગ લખીએ છીએ એ છે. કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશન શું છે? જાવા કમ્પાઇલેશન એ છે કે તો તમે જ્યારે પણ પ્રોગ્રામ કમ્પ્લીટ કરી લો પછી તો કે ભાઈ એને કમ્પાઇલ કરવામાં આવે છે, કમ્પ્યુટરની મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે, બરાબર. પછી જે કમ્પાઇલ થઈ ગયા પછી એ બાઇટ કોડ ઇન્ટરપ્રેટર દ્વારા ઇન્ટરપ્રિટ થાય છે, એટલે કે વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષા જે છે એને તો કે ભાઈ જાવા બાઇટ કોડ કહેવામાં આવે છે. જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રિટરનો યુઝ કરે છે, એટલે જ એ કોઈ પણ, એ પછી લિનક્સ હોય, વિન્ડોઝ હોય કે મેક હોય, આ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય એના પર એ ઇઝીલી કામ કરી શકે છે. જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટરની મશીનમાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી. આ પ્રકારના વર્ચ્યુઅલ કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે JVM, જાવા વર્ચ્યુઅલ મશીન તરીકે ઓળખાય છે, બરાબર. જાવાનું જે તો કે ભાઈ ઇન્ટરપ્રિટેશન અથવા તો કમ્પાઇલેશન છે, બરાબર. જાવાનું જે કમ્પાઇલેશન છે એ એવા કમ્પ્યુટર અથવા તો એવા મશીનની મદદથી કરવામાં આવે છે જે એકચ્યુઅલમાં નથી, એટલે જ એને જાવા વર્ચ્યુઅલ મશીન કીધું છે. JVM નું ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. જાવા વર્ચ્યુઅલ મશીનની મદદથી તો કે ભાઈ એને કમ્પાઇલ કરવામાં આવે છે જે એકચ્યુઅલમાં હયાત છે જ નહીં. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ કહેવામાં આવે છે, બરાબર. જાવા બાઇટ કોડ છે એ જાવા વર્ચ્યુઅલ મશીનની મશીન લેંગ્વેજ છે અથવા તો યાંત્રિક ભાષા છે. જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય છે જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. હવે જે જાવા બાઇનરી ફાઇલ્સ છે એ તો કે ભાઈ બાઇટ કોડ સ્વરૂપમાં હોય છે, એટલે કે તમે તમારા જે સોર્સ પ્રોગ્રામનું કમ્પાઇલેશન થઈ જાય પછી એનું ઇન્ટરપ્રિટેશન વખતે એ એની બાઇટ કોડ ફાઇલ એટલે કે ડોટ ક્લાસ ફાઇલ બનાવી દે છે, જે તો કે ભાઈ એના અમલ માટે તમે જ્યારે પ્રોગ્રામ રન કરો ત્યારે એના અમલ માટે એ ફાઇલનો યુઝ કરે છે, જાવા બાઇટ કોડ ફાઇલનો યુઝ કરે છે. હવે એક તમને સિમ્પલ જાવા સિમ્પલ એપ્લિકેશન બનાવવાના છીએ આપણે. તમને બેલેન્સ કેલ્ક્યુલેટ કરવા માટે કોલકોસ્ટ નામનો એક પ્રોગ્રામ આપેલો છે જેનો વિડીયો હું પ્રેક્ટિકલ વિડીયોઝમાં અપલોડ કરીશ ત્યારે તમને જોવા મળશે. અત્યારે આપણે કન્ટિન્યુ થિયરી જોવાના છીએ. સો એક સિમ્પલ પ્રોગ્રામ બનાવવાના છીએ, તો એની માટેની થિયરી આપણે જોઈ લઈએ. જાવા પ્રોગ્રામ અને ક્લાસનો બનેલો હોય છે, એટલે કે એમાં ઘણા બધા અથવા તો અનેક ક્લાસ તમે લઈ શકો છો. જાવા પ્રોગ્રામમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જ જોઈએ અને મેઇન મેથડ હોવી જ જોઈએ, એટલે કે જાવામાં તમારે જે કંઈ પણ કામ કરવું છે તો એના માટે ઓછામાં ઓછો એક ક્લાસ તો હોવો જ જોઈએ. એકથી વધારે તમે ગમે એટલા લઈ શકો પણ ફરજિયાત એક ક્લાસ તો હોવો જોઈએ. બીજું, મેઇન મેથડ હોવી જ જોઈએ. જાવામાં ટાઈપ ડિફરન્સ ઉપલબ્ધ નથી. ઇનકેસ તમને એક્ઝામમાં પૂછાય તો ટાઈપ ડિફરન્સ જાવામાં ઉપલબ્ધ નથી, પણ સી લેંગ્વેજ છે એમાં સ્ટ્રક્ચર અને ટાઈપ ડિફરન્સ બંને ઉપલબ્ધ છે. એ એક પ્રકારની કમ્પોઝાઇટ ડેટા ટાઈપ છે. પ્રોગ્રામની બોડી મેઇન નામના રૂટીનમાં સમાયેલી હોય છે. પ્રોગ્રામની બોડી એટલે તમારું પ્રોગ્રામ. તમે જે કંઈ પણ મેથડ લ્યો છો, વેરિયેબલ લ્યો છો, તો આ તમામ વસ્તુ તમારે મેઇન નામનું રૂટીન અથવા તો મેઇન નામની મેથડ છે એમાં લખવાની હોય છે. શું એમાં સમાયેલી છે. જાવા સોર્સ ફાઇલ બનાવવા માટે કોઈ પણ સાદા આસ્કી ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે નોટપેડ છે, નોટપેડ++, સ્કાઇટ એડિટર છે, નેટબીન્સ છે, આવા અલગ અલગ કોઈ ટેક્સ્ટ એડિટર હોય તો તમે એનો યુઝ કરી શકો છો. આસ્કીનું ફૂલ ફોર્મ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, જે તમને અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. જે નામથી ક્લાસ વ્યાખ્યાયિત કરેલો હોય
તે જ નામ અને ડોટ જાવા અનુલંબન સાથેનું નામ જાવા સોર્સ ફાઇલને આપવામાં આવે છે. એટલે શું? જાવાની એક રૂઢિ પરંપરા છે. જે ક્લાસનું નામ હોય તે જ નામ આપણે જાવાની ફાઇલ સેવ કરીએ અથવા તો એનો સંગ્રહ કરીએ ત્યારે આપવાનું રહે છે. ફોર એક્ઝામ્પલ, તમારો જે પહેલો પ્રોગ્રામ છે એનું નામ આપેલું છે કોલ કોસ્ટ, તો આપણે એને જ્યારે સેવ કરશું ત્યારે કોલ કોસ્ટ જે રીતે લખેલું હશે, જાવા કેસ સેન્સિટિવ ભાષા છે, સો તમે કોલ કોસ્ટ કેપિટલ સ્મોલમાં જે રીતે લખેલું હોય એ રીતે લખી અને એની પાછળ ડોટ જાવા એક્સટેન્શન આપવાનું. આ રીતે તમારે ફાઇલને સેવ કરવાની રહે છે. બરાબર. જાવા સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે જાવા સી પછી સોર્સ ફાઇલનું નામ આપવાથી ફાઇલને કમ્પાઇલ કરી શકાય છે. એટલે કે તમારે ફાઇલને કમ્પાઇલ કરવી છે તો એના માટે તમારે કમાન્ડ જાવા સી આપવો પડશે. જાવા સી ક્લાસનું નામ ડોટ જાવા, એટલે ક્લાસનું નામ આપણે કોલ કોસ્ટ ઉદાહરણ તરીકે લઈએ તો જાવા સી કોલ કોસ્ટ ડોટ જાવા. આ કમાન્ડની મદદથી તમારી ફાઇલ, તમારો પ્રોગ્રામ, તમારો ક્લાસ કમ્પાઇલ થશે. જાવા સી નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરી બાઇટકોડ ફાઇલ બનાવે છે. જાવા સીનો યુઝ કરશું એટલે તરત જ ફાઇલમાં જો કોઈ ભૂલ હશે તમને ઇનકેસ, તો તમને પહેલાં તો એરરનું લિસ્ટ મળશે. એરરના લિસ્ટ પછી જો તમારો હવે પ્રોગ્રામમાં એરરનું લિસ્ટ તમે તો કે ભાઈ તમામ એરર તમે સોલ્વ કરી લીધી, તો તમારો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયા બાદ એક બાઇટ કોડ એટલે કે ડોટ ક્લાસ નામની ફાઇલ બનાવશે. બરાબર. અને તો કે ભાઈ જ્યારે પણ તમારા પ્રોગ્રામનો અમલ થશે ત્યારે એ ડોટ ક્લાસ એટલે કે એ બાઇટ કોડ ફાઇલ છે એ રન થશે. પ્રોગ્રામ, તમારો સોર્સ ફાઇલ, પ્રોગ્રામ કંઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે સોર્સ ફાઇલની ડિરેક્ટરીમાં કમ્પાઇલર ડોટ ક્લાસ અનુલંબન સાથેની ફાઇલ બનાવે છે, જે જાવા બાઇટ કોડ ફાઇલ છે જેનો અમલ કરવામાં આવે છે. એટલે કે ભાઈ તમે જે ફાઇલ બનાવી એ કમ્પાઇલ થઈ ગયા બાદ એમાં જો કોઈ ભૂલ નહીં હોય તો સીધી સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયા બાદ એક અલગ ફાઇલ બનાવશે બાઇટ કોડ ફાઇલ. એનું એક્સટેન્શન ક્લાસનું નામ ડોટ ક્લાસ એનું એક્સટેન્શન હશે. ક્લાસનું નામ કોલ કોસ્ટ છે તો કોલ કોસ્ટ ડોટ ક્લાસ આવું એક્સટેન્શન હશે ડોટ ક્લાસ નામનું, અને એ તમારી બાઇટ કોડ ફાઇલ હશે. હવે એ ફાઇલ છે એ જ્યારે પણ તમે પ્રોગ્રામ રન કરશો ત્યારે એ ફાઇલ રન થશે. એકચ્યુઅલમાં તમારો સોર્સ કોડ રન નહીં થાય, તમારી બાઇટ કોડ ફાઇલ રન થશે. મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ જ બાઇટ કોડ ફાઇલનું નામ હોય છે, જેનું અનુલંબન ડોટ ક્લાસ હોય છે. જાવા ઇન્ટરપ્રિટર બાઇટ કોડનું અર્થઘટન કરે છે અને તેનો અમલ કરે છે. બરાબર. હવે જ્યારે પણ તમે એક કરતાં વધારે ક્લાસ લ્યો ત્યારે તમને કન્ફ્યુઝ થશે કે કયા ક્લાસના નામથી ફાઇલને સેવ કરવી. તો જે ક્લાસમાં મેઇન મેથડ હોય, તમારી પાસે 5 ક્લાસ છે અને ક્લાસ કોઈ પણ 5માં કે 4માં જેમાં મેઇન મેથડ હોય એ જ ક્લાસના નામથી તમારે ફાઇલને સેવ કરવાની. હવે તમે જ્યારે પણ ફાઇલને સેવ કરશો, કમ્પાઇલ કરશો, પછી એની બાઇટ કોડ ફાઇલ બની જશે, એની પાછળ ડોટ ક્લાસ એવું એક્સટેન્શન લાગી જશે, એ બાઇટ કોડ ફાઇલ બની જશે. હવે તમે જ્યારે પણ પ્રોગ્રામનો રન કરો કે અમલ કરો ત્યારે તમારે એને રન કરવા માટે આપવું પડશે જાવા ક્લાસનું નામ. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા કોલ કોસ્ટ ક્લાસ લીધો છે તો એનો અમલ કરવા માટે એટલે કે એને રન કરવા માટે આપણે આપવું પડશે જાવા પછી કોલ કોસ્ટ. ખાલી આટલું જ લખવાનું રહેશે, એની મદદથી તમારો પ્રોગ્રામ છે એ રન થઈ જશે. હવે એની માટેની પ્રોસેસ છે કેવી રીતે કામ કરશે તો કે ભાઈ પહેલાં તો જાવા કમ્પાઇલરની મદદથી તમે જે કોડિંગ કરેલું છે આખું કોડિંગ કમ્પાઇલ થશે, એટલે કે એમાં કોઈ ભૂલ છે કે નહીં. બરાબર. ડોટ જાવા તમે ફાઇલને એક્સટેન્શન આપેલું હોવું જરૂરી છે, એટલે કે તમે જે ફાઇલને સેવ કરો છો એનું એક્સટેન્શન ડોટ જાવા હોવું જોઈએ. બરાબર. પછી તો કે અહીંયા જે મારી આકૃતિ છે એમાં એક મિસ્ટેક થઈ છે. જાવા સોર્સ ફાઇલ છે યુઝ્યુઅલી હેવ એક્સટેન્શન ડોટ જાવા, એ તમારે ઉપર લેવાનું છે, અને એની પછી જાવા કમ્પાઇલર છે એ તમારે
નીચે એના બીજા સ્ટેપમાં જાવા કમ્પાઇલર આવશે. પહેલાં આપણે પ્રોગ્રામિંગ ફાઇલ બનાવશું અને પછી જાવા કમ્પાઇલરનો યુઝ કરશું. સો આ એક મારાથી મિસ્ટેક થઈ છે. સો તમે જ્યારે પણ રીડ કરો અથવા તો વાંચો તો તમારી ટેક્સ્ટ બુકને પ્રિફર કરજો. સો ફર્સ્ટ તમે જાવા સોર્સ ફાઇલ કે તમારું કોડિંગ પ્રોગ્રામિંગ કે જેમાં .java એક્સટેન્શન હશે. ફોર એક્ઝામ્પલ મારા ક્લાસનું નામ છે સ્ટુડન્ટ, તો student.java આવું એનું એક્સટેન્શન હોવું જોઈએ .java વાળું. બીજું જાવા કમ્પાઇલર જાવા સી. હવે જાવા સી નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરી બાઇટ કોડ ફાઇલ બનાવે છે. બરાબર. જાવા સી શું કરશે તો કે ભાઈ તમે જે પ્રોગ્રામ કરેલો છે બનાવ્યો છે એને કમ્પાઇલ કરી અને બાઇટ કોડ ફાઇલ બનાવશે. થર્ડ પ્રોસેસ જાવા બાઇટ કોડ ફાઇલ. મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ જ બાઇટ કોડ ફાઇલનું નામ હોય છે અને તેનું અનુલંબન .class હોય છે. એટલે કે તમે જે મેઇન મેથડ જે ક્લાસમાં હોય એ જ ક્લાસની તો કે ભાઈ બાઇટ કોડ ફાઇલ બનશે અને .class એક્સટેન્શન લાગશે. આ આખી આકૃતિ સ્ટેપ્સ વાઇઝ તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં. સો તમારે યાદ રાખવી કે પહેલાં તો .java એક્સટેન્શન હશે, પછી જાવા સી કમ્પાઇલર. જેવું જાવા સી કમ્પાઇલરની મદદથી કમ્પાઇલ થાય એટલે એક ફાઇલ બાઇટ કોડ ફાઇલ બનશે અથવા તો ક્રિએટ થશે અને પછી તમે એને JVM એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન JVM જે ઇન્ટરપ્રિટર છે બરાબર એના દ્વારા તમારી બાઇટ કોડ ફાઇલ એટલે કે .class વાળી ફાઇલ છે એ રન થશે અને તમને પ્રોગ્રામનું આઉટપુટ કે પરિણામ મળશે. લાસ્ટ જાવા ઇન્ટરપ્રિટર બાઇટ કોડનું અર્થઘટન કરે છે અને તેનો અમલ કરે છે. હવે તમે જ્યારે પણ પ્રોગ્રામને રન કરવા માંગો છો અથવા તો તમારે રન કરવા હોય તો તમારે જાવા પછી ક્લાસનું નામ લખવું પડશે. સો આ રીતે તમારી જે બાઇટ કોડ ફાઇલ .class વાળી ફાઇલ છે એ રન થશે. આ આકૃતિમાં મિસ્ટેક છે. સો નેક્સ્ટ ટાઈમ અથવા તો જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે પહેલાં જાવા સોર્સ ફાઇલ .java એક્સટેન્શન અને દેન જાવા કમ્પાઇલર છે એ જોવું. JDKમાં ફક્ત જાવા આપીને જાવા ઇન્ટરપ્રિટર વાપરી શકાય છે એટલે કે જાવા કોલ કોસ્ટ. તો તમારો પ્રોગ્રામ જાવા ડેવલપમેન્ટ કિટની મદદથી ઇન્ટરપ્રેટ થઈ જશે અને એનો અમલ થશે. જાવા ઇન્ટરપ્રિટર બાઇટ કોડ ફાઇલનું અર્થઘટન કરી તેનો અમલ કરે છે એટલે કે પ્રોગ્રામ રન થાય છે. જાવા પછી બાઇટ કોડ ફાઇલનું નામ એટલે કે જાવા અને કોલ કોસ્ટ ક્લાસનું નામ છે તો એ ફાઇલ જે .class બનેલી છે એ ઓટોમેટિક એ લઈ લેશે. ખાલી તમારે ક્લાસનું નામ જ લખવાનું રહેશે કે જાવા ક્લાસનું નામ. સો એ રન થશે. જાવા વિનિયોગમાં જ્યારે પ્રોગ્રામનો અમલ કરવામાં આવે ત્યારે મેઇન નામનું રૂટીન સૌપ્રથમ અમલમાં આવે છે. રૂટીન કે સબ રૂટીન એટલે જાવામાં ફંક્શન કે મેથડ. જ્યારે જાવા એપ્લિકેશન દર વખતે ગમે ત્યારે જાવાનો પ્રોગ્રામ રન થાય એટલે સૌથી પહેલાં તો તમારી મેઇન મેથડ છે બરાબર મેઇન મેથડથી પ્રોગ્રામ રન થવાનું શરૂ થશે. એટલે તમને મેઇન નામનું રૂટીન કીધું છે. રૂટીન મીન્સ રૂટીન કે સબ રૂટીન મીન્સ વોટ તમે એને ફંક્શન પણ કહી શકો મેથડ પણ કહી શકો. જાવામાં પરિણામ પ્રદર્શિત કરવા માટે વપરાતી મેથડના નામ તો system.out.print અને system.out.println આ બંને તમારા તો કે ભાઈ પરિણામ અથવા તો તમારું આઉટપુટ છે એ પ્રિન્ટ કરવા માટે વપરાય છે. આ બંને મેથડમાં શાબ્દિક લખાણ એટલે કે સ્ટ્રિંગ લિટરલ ઓલવેઝ સ્ટ્રિંગ લિટરલ મીન્સ વોટ કે શબ્દોની શ્રેણી છે અને તમારે ડબલ કોટેશન બેવડા અવતરણ ચિહ્નોમાં ઉમેરવામાં અથવા તો આવરી લેવી જોઈએ. બંને મેથડ જે કિંમત પ્રદર્શિત કરવાની છે તેને ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ તરીકે લે છે. એટલે કે કૌંસમાં બે અવતરણ ચિહ્નોની વચ્ચે તમે જે કાંઈ લખશો એ આર્ગ્યુમેન્ટ તરીકે લઈ અને એ કિંમત પરત કરશે. ફોર એક્ઝામ્પલ તમને system.out.println બેલેન્સ આપેલું હોય તો એમાં બેલેન્સ બે અવતરણો ચિહ્નો વચ્ચે લખાયેલું છે એને આર્ગ્યુમેન્ટ કે ચલ કીધું છે એ સીધું પ્રિન્ટ થઈ જશે. પ્રાંચલ તરીકે બંને મેથડમાં પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. પ્લસ પ્રક્રિયકની યુઝ છે એ કોઈપણ સ્ટ્રિંગ અથવા તો અલગ અલગ જે પેરામીટર્સ છે વેરિયેબલ પ્લસ તમે જે સ્ટ્રિંગમાં આર્ગ્યુમેન્ટ આપેલી છે એ બંનેને કોન્કેટિનેટ કરવા અથવા તો એને જોડવા માટે બરાબર કોન્કેટ કરવા માટે કે જોડવા માટે પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ કરેલો છે. system.out.print ફક્ત માહિતી પ્રદર્શિત કરે છે એટલે કે
ખાલી તમારી માહિતી પ્રદર્શિત કરશે, પણ પ્રિન્ટ એલએન છે એ માહિતી પ્રદર્શિત તમારું આઉટપુટ પ્રિન્ટ કર્યા પછી એક નવી લીટી ઉમેરશે. બંને મેથડમાં પ્રાંચલ તરીકે આપેલી પદાવલીનું પ્રથમ મૂલ્યાંકન કર્યા પછી તે પ્રદર્શિત કરાય છે. બરાબર કે ભાઈ તમે જે વેરિયેબલ કે લીધું હોય તો પહેલાં એનું મૂલ્યાંકન થઈ જાય અને પછી એને પ્રિન્ટ થશે અથવા તો પ્રદર્શિત થશે, ડિસ્પ્લે થશે. તમને એક ઉદાહરણ આપેલું છે system.out.println, એટલે કે આ લાઈન પછી એક નવી લાઈન ઉમેરાશે. બેલેન્સ બે અવતરણ ચિહ્નમાં લીધું છે, ડબલ ક્વોટેશનમાં, એ તમારી આર્ગ્યુમેન્ટ છે, ચલ છે. પ્લસ કરીને જે બેલેન્સ લીધું છે એ તમારો વેરિયેબલ છે અને પછી પ્લસ કરીને લીધું છે એ પણ તમારી આર્ગ્યુમેન્ટ છે. સો તમે આ રીતે કોઈ પણ પરિણામ અથવા તો જે છે એ પ્રદર્શિત કે પ્રિન્ટ કરાવી શકો છો, ડિસ્પ્લે કરાવી શકો છો. હવે છે તમને પ્રોગ્રામિંગ કરવા માટે, જાવા પ્રોગ્રામિંગ કરવા માટે એક સોફ્ટવેર આપેલું છે જેનું નામ છે સ્કાઇટ. સ્કાઇટ એડિટરનો ઉપયોગ કરીને આપણે જાવાની એપ્લિકેશન્સ બનાવી શકીએ છીએ. એની ઇનકેસ તમને ક્યાંય પણ શોર્ટકટ કી પૂછાય અથવા તો પૂછાય તો તમારે કે ભાઈ સ્કાઇટ એડિટરની નવી ફાઇલ લેવા માટે તમારે ફાઇલ મેનુમાંથી ન્યૂ ફાઇલ લેવી. નવી ફાઇલ બનાવવા માટે એની શોર્ટકટ કી Ctrl+N છે. ફાઇલને સેવ કરવા માટેની તો Ctrl+S છે, જે ફાઇલને સેવ કરે છે. બીજું, તમારે જે પ્રોગ્રામ છે તમારો એને કમ્પાઇલ કરવો હોય, તમારો આખો પ્રોગ્રામ ટાઈપ થઈ જાય, લખાઈ જાય, એ પછી તમારે એને કમ્પાઇલ કરવો હોય તો એની માટે ટૂલ્સ મેનુમાં જવાનું, કમ્પાઇલમાં. અધરવાઇઝ એની શોર્ટકટ કી Ctrl+F7 છે, જે તમારા આખા પ્રોગ્રામને કમ્પાઇલ કરશે. હવે તમારા પ્રોગ્રામને રન કરવા માટે ટૂલ્સ મેનુમાંથી ગો, જે તમારા પ્રોગ્રામનો અમલ કરશે અથવા તો તમારા પ્રોગ્રામને રન કરશે, એની શોર્ટકટ કી છે Ctrl+F7. હવે જાવા પ્રોગ્રામનું બંધારણ. જાવા પ્રોગ્રામ અથવા તો પ્રોગ્રામિંગ ભાષાના એ નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે તેને ભાષાની વાક્યરચના કહે છે. બરાબર કે જાવા પ્રોગ્રામિંગમાં એના નિયમો શું છે, કે એની સિન્ટેક્સ શું છે, કે વાક્યરચના શું છે, કે ભાઈ એમાં જે વસ્તુ માન્ય છે કે નથી, શું માન્ય છે, આ તમામને તમે વાક્યરચના કે સિન્ટેક્સ કહી શકો. બરાબર. સૌથી પહેલાં તો તમને એક એનું જે બંધારણ છે એનું માળખું છે એ કીધું છે. પબ્લિક ક્લાસ, ક્લાસ નેમ. બરાબર. પબ્લિક ક્લાસ, ક્લાસ નેમ. હવે જે ત્રિકોણીય કૌંસ આપેલો છે એ પ્લેસ હોલ્ડર છે, એટલે કે તમારે પ્રોગ્રામ લખતા સમયે એમાં ખરેખર કાંઈક ટાઈપ કરવાનું છે, એટલે કે ક્લાસનું નામ તમારે આપવાનું રહે છે. પ્લેસ હોલ્ડર, ક્લાસ નેમ લખેલું છે, ત્રિકોણીય કૌંસ એ પ્લેસ હોલ્ડર છે. એની પછી ઓપ્શનલ વેરિયેબલ ડિક્લેરેશન અને મેથડ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. આ મેઇન મેથડ છે. ઓપ્શનલ વેરિયેબલ તમને મેઇન મેથડ પહેલાં પણ આપેલી છે એક લાઈન અને પછી પણ આપેલી છે. બરાબર. સો આ જે છે એ તમારે તો કે ભાઈ વૈકલ્પિક છે. તમે મેઇન મેથડ પહેલાં અને પછી ચલ કે મેથડ વૈકલ્પિક છે, તમે ઘોષિત કરો તો પણ ચાલે, ના કરો તો પણ ચાલે. સો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એ તમારી મેઇન મેથડ છે. અહીંયા મેઇન મેથડના છગડિયા કૌંસની અંદર, એટલે કે મેઇન મેથડના બ્લોકની અંદર તમારે તમારો આખો જાવાનો પ્રોગ્રામ લખવાનો રહે છે. જાવામાં મેથડની વ્યાખ્યા ફંક્શન હેડર અને છગડિયા કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે. બરાબર. તમારી જેટલી પણ તમારા જે પણ મેથડ્સ છે કે કંઈ પણ જે છે એ તમારે આ જે મેઇન મેથડના કૌંસ છે એની વચ્ચે લખવાનું રહેતું હોય છે તમારું આખું પ્રોગ્રામિંગ. જાવા ઓબ્જેક્ટ આધારિત હોવાથી અહીં તમામ ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રીતે મેથડ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી, તે ક્લાસનો એક ભાગ હોઈ શકે. જાવા છે એક તો ઓબ્જેક્ટ આધારિત છે, એટલે તમામ વસ્તુ, ચલ, વેરિયેબલ, આ બધું જ છે, મેથડ ઇવન, એ બધા ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર. ક્લાસનું અસ્તિત્વ સિવાય, જો ક્લાસનું અસ્તિત્વ ન હોય તો મેથડ કે વેરિયેબલનું અસ્તિત્વ રહેતું નથી. સેમ ઇટ ઇઝ, મેથડ છે એ સ્વતંત્ર રીતે હયાતી નથી ધરાવતી, ક્લાસના લીધે છે. સો ક્લાસનો મેથડ છે એક ભાગ હોઈ શકે. બરાબર. વેરિયેબલ છે ક્લાસમાં જ આવેલા હોવા જોઈએ,
પ્લસ મેથડ પણ. સો મેથડ કે વેરિયેબલ કોઈ પણ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોતા નથી. પ્રથમ લીટીમાં ક્લાસ નેમ એ ક્લાસનું નામ છે જેમાં મેઇન મેથડ હોય છે. તમને જે પહેલી જ લાઈન આપી છે પબ્લિક ક્લાસ અને ત્રિકોણીય અથવા તો ટ્રાયંગલ બ્રેકેટમાં ક્લાસ નેમ કીધું છે. અહીંયા તમારું ક્લાસનું નામ તમારે લખવાનું હોય છે, એ જે તમારા ક્લાસનું નામ હોય પ્લસ જેમાં મેઇન મેથડ આવેલી હોય એનું નામ તમારે લખવાનું હોય છે. મેઇન પહેલાં અને પછી ચલ અને મેથડ ઘોષિત કરવા વૈકલ્પિક છે. સો મેઇન મેથડ તમે જે લખો છો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આ મેઇન મેથડ પહેલાં અને આ મેઇન મેથડ પછી તમારા જે વેરિયેબલ્સ છે કે મેથડ છે એ તમારે ડિક્લેર કરવી હોય તો એ ઓપ્શનલ છે. તમે મેઇન મેથડ પહેલાં પણ વેરિયેબલ મેથડ ડિક્લેર કરી શકો છો. મેઇન મેથડ પછી પણ તમે વેરિયેબલ કે મેથડ વૈકલ્પિક છે એટલે ઓપ્શનલ છે, તમે ડિક્લેર કરી શકો છો. ના કરો તો પણ ચાલશે, કરશો તો પણ વાંધો નથી. દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ મેઇન ધરાવતો હોય. એટલે કે તમારો જે પ્રોગ્રામ છે એમાં એક ક્લાસ એવો હોવો જ જોઈએ જેની મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન હોય, પબ્લિક મેથડ હોય, ક્લાસ પણ પબ્લિક હોવો જોઈએ. સો તમે 5-6 ક્લાસ લીધા હોય તો તમારે જે ક્લાસમાં મેઇન મેથડ હોય એમાં જ તમારે તમામ ક્લાસના ઓબ્જેક્ટ બનાવવાના રહેશે. પ્લસ તમારે ફાઇલનું નામ સેવ કરતી વખતે પણ જે તમારો મેઇન મેથડવાળો ક્લાસ છે, જે ક્લાસમાં મેઇન મેથડ છે એ જ ક્લાસના નામથી તમારે ફાઇલને સેવ કરવાની રહેતી હોય છે. જાવા ફ્રી ફોર્મેટ ભાષા છે એટલે કે જાવામાં કોઈ પણ પ્રકારનું બંધારણ નથી કે તમારે પર્ટિક્યુલર જે ફોર્મેટ આપેલું હોય એમાં જ લખવાનું, અથવા તો તમે કોઈ પણ રીતે જાવાના પ્રોગ્રામ લખી શકો છો. લાઇન છોડવી, ઇન્ડેન્ટ આપવું, આ બધું જાવામાં જરૂરી નથી. તમે સિંગલ એક લાઇનમાં પણ આખો જાવાનો પ્રોગ્રામ લખી શકો છો. પણ એ પ્રોગ્રામ માનવીય સમજૂતી માટે અથવા તો માનવીય વાંચકો માટે છે કે માનવ કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રામને આખો વાંચી શકે, સમજી શકે. સો એના માટે આપણે ઇન્ડેન્ટેશન અને લાઇનનો યુઝ કરતા હોઈએ છીએ. પણ જાવામાં આ બાબતો જરૂરી નથી. જાવામાં તમે આખો પ્રોગ્રામ એક લાઇનમાં લખો તો પણ એ જે રીતે રન થતો હશે એ જ રીતે રન થશે. સો જાવા છે એ ફ્રી ફોર્મેટ ભાષા છે, એમાં કોઈ પણ પ્રકારનું બંધારણ નથી કે તમારે ફરજિયાત તમારી જે જાવાની સોર્સ ફાઇલ અથવા તો તમારી જે પ્રોગ્રામિંગની ફાઇલ છે એમાં તમારે પર્ટિક્યુલર તમને જે મેથડ કે આપેલી હોય એ પ્રમાણે જ લખવી. ના, એવું નથી. એ ફ્રી ફોર્મેટ ભાષા છે એટલે તમે એને કોઈ પણ રીતે લખી શકો છો, બરાબર. એનું માળખું કે તમે વેરિયેબલ ડિક્લેરેશન છે કે મેથડ છે એ તમે કોઈ પણ રીતે લખી શકો છો. સો પ્રોગ્રામનું માળખું છે ખાલી માનવીય વાંચકો માટે મહત્ત્વનું હોય છે. પ્રોગ્રામ મેઇન સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ પણ ધરાવી શકે છે. મીન્સ વોટ કે મેઇન મેથડ સિવાય આમાં ઘણા બધા તમે ચલ લઈ શકો, વેરિયેબલ, મેથડ, બરાબર, તમે લઈ શકો છો અને એનો યુઝ પણ કરી શકો છો. સો મેઇન મેથડ સિવાય પણ તમે અન્ય મેથડ લઈ શકો છો, વેરિયેબલ લઈ શકો છો. હવે આની પછી તમે જાવાના વિધાનો, સાદા જે જાવાના વિધાનો છે એના માટે ડેટા ટાઈપ્સ, વેરિયેબલ્સ, લિટરલ કમેન્ટ્સ, અલગ અલગ ઓપરેટર્સ છે, બરાબર. આ તમામ ઓપરેટર્સ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાના છીએ. સો આ લેક્ચર અહીંયા જાવાના બંધારણ સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ડેટા ટાઈપ્સ, વેરિયેબલ માટે કઈ કઈ બાબતો જરૂરી છે આ તમામનો છે એ જાણકારી મેળવશું. સો હેવ અ નાઇસ ટાઈમ. થેન્ક યુ. બાય.